આ ભાઈ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આપણે હતીને કહું ચડાવી દઈજો. તો ભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મજામાં? તો આપણે ગોપનાથના દર્શન કરી લીધા અને હવે આવી ગયા છે ભાણવડ વીર માંગણવારની જગ્યામાં. તો અત્યારે આ બધાને કીધું આમાં અડવાન નહીં હરખી તે બોલવા નથી દેતા. આપણે વ્લોગ બનાવતા હોય ને તો વચમાં હરી કરવા માંડે. હા જો આ ભાઈ હોઈ ગયો હે. હાલે અમારે હિતરાજભાઈ હોઈ ગયા જો. આપણે કેટલામી વાર આવ્યો વાંગડા વાળા? તો 4-5 વાર આવી ગયો. વધારે 4 વાર તો આપણે હાથ લાગ્યા ને ત્યારે આવી ગયા. અમે તો કોઈ અમે ગણતરી જ નથી કેટલી વાર આવ્યા. જ્યારે આવી તે માંગણા વાર તમે આવી. આ ભાઈ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આજે આવ્યા 21 વર્ષ. આ ફર્સ્ટ ટાઈમ આવ્યા માંગણા વાળા એ. ફર્સ્ટ ટાઈમ નહીં, ફર્સ્ટ ટાઈમ ભલે રહેતા હોય. યાદ છે? હા 21 વર્ષ થયા. યાદ ન હોય એ હવે એ તેથી આવડા હતા. જો આવડા આના જેવડા હતા ને તેથી આપણે છે આ માંગણાવાળાનું મંદિર. જો કે મારા પેલા બ્લોગમાં તો આની પહેલાં હું બ્લોગ બનાવી ગયો હતો. તેથી આપણે બનાવ્યો હતો, પણ અત્યારે આ ફરવા નીકળ્યા એટલે કીધું આપણે વચમાં જેટલા જગ્યા આવતી હોય એટલી બધી આપણે લઈ જ લેવી છે. મારા ભાભીએ એના પ્રસાદી લીધી ને એટલે અમારે નથી લેવી હવે. બરોબર ને? એટલે અમારા વતીની ચડાવી દીજો. બરોબર કા આપણે વતીને કહું ચડાવી દીજો. આ બધા દીકરા આપેલા છે. જો આ બધા ફોટા જો, આ બાજુ જો બધા ફોટા. જય હો દાદા. આપણે આ અહીંયા માંગણાવાળાનો પારિયો છે ને આ બાજુ સતી પદ્માવતી માતાજીનું મંદિર છે બાજુમાં. અને આ બધા જો ફોટા કેટલા બધા અહીંયા ફોટા રાખી ગયા છે અહીંયા બધા. આપણા વ્લોગ આગલો આની પહેલાં બનાવ્યું હતું ને એમાં આપણે બધી માંગણાવાળા મંદિર વિશે આખો વ્લોગ બનાવેલો જ હતો ઓલરેડી. આપણે આવ્યા એટલે બધું ફરીથી આ રિપીટ કર્યું છે. ભાઈ આ છે ને આપણે જૂની જગ્યા છે જે આપણે વીર માંગણાવાળા જ્યાં મરાણા ને આ એ જગ્યા છે. આપણે પેલા ગામમાં ગયા ત્યાં એ જૂની જગ્યા જ કહેવાય છે, પણ આપણે મેઇન અહીંયા જૂની જગ્યા છે. એટલે આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને હવે અહીંથી જઈશું અમે હુમલી ભાણવડ બરડા ડુંગરમાં આશાપુરામાં જોરદાર મંદિર છે. એટલે હાલો અહીંયા દર્શન થઈ ગયા. હવે પેલા જમી લેવું છે, ક્યાંક સારી હોટલ આવે ને એટલે હોટલમાં જમી લે પછી આગળ ક્યાંક ખાતી ગયા ભૂખ લઈને ખાઈ લઈ. જો આ બધા હોટલમાં આવી ગયા છે. આપણે ભાણવડથી બહાર નીકળો ને એટલે ગિરનાર રેસ્ટોરન્ટ છે. જમવાનું તરી આવ્યું નથી એટલે આવીને ટેસ્ટ કરી પછી નિલેશ અમારા ભાભીને જો ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. તો ભાઈ જો અત્યારે છે ને આપણે અહીંયા કઈ હોટલ છે? અચ્છા, આપણે બિલનાથ હોટલમાં જમવા આવી ગયા છે. અને જો આ કેટલી જાતના 5 જાતના શાક છે. એટલે આપને તો 2 નથી લીધા. એટલે સેવ ટમેટાનું છે, આ મિક્સ શાક છે, આ દાળનું છે, પછી રોટલી છે, 4-5 જાતના સંભારા છે, અને બીજું કે ગોળ, ઘી, છાશ ઠંડી. અને જો અહીંનું લોકેશન બહુ આમ ચોકસાઈ એક મેઇન વસ્તુ છે ને અહીંની ચોકસાઈ બહુ જોરદાર. જો ચોકસાઈ બહુ જોરદાર. અત્યારે તમે આવ્યા ને અહીંયા છે ને આખી હોટલ અમે વેઇટિંગમાં બેઠા હતા. પછી અમારો વારો આવ્યો એટલે બહુ જોરદાર કામકાજ છે. એટલે આપણે ભાણવડમાં આ હોટલ બહુ સુપર છે. નામ ભૂલાઈ જાય. શું નામ કીધું? અચ્છા, ભાણવડ તમે આવો અને જો તમને જમવાની ઈચ્છા હોય ને તો આપણે બિલનાથ હોટલમાં આવો. બહુ મસ્ત કામકાજ છે. હવે અમે જમી લીધું ને પાછા નીકળી ગયા છે ઘુમલી બાજુ જોઈને. હવે હાઈવે પકડી લીધો. હવે જમવાની હે ને અમને મજા આવી ગઈ. જમવાનું હકીકત સારું હતું.
મજા આવી ગઈ જમવાની અને આપણે જમી લીધું અને હવે જાય છે શનિદેવે આટલા ત્યાંથી જઈશું પોરબંદર એટલે આજે સાંજે અમારે પહોંચવું છે દ્વારકા એટલે હવે શનિદેવના મંદિરે તો હું તો વારંવાર જાઉં છું હમણાં છેલ્લા 2-3 વર્ષ થઈ ગયા 2-3 વર્ષ થઈ ગયા અમે ગયા નથી એટલે અમે શનિદેવે તો દર પહેલાં જાય જ છે અહીંયા શનિદેવનું મંદિર પ્રાચીન મંદિર છે બહુ જોરદાર છે કેમ